હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભરૂચની પ્રખ્યાત ખારી સિંગ બનાવીશું અને એ પણ પલાળીને સૂકવવાની ઝંઝટ વગર માત્ર 30 જ મિનિટમાં માર્કેટ કરતાં ચોખ્ખી અને સસ્તી એવા જ ટેસ્ટ સાથે બનાવીશું। આ ખારી સિંગ તમે ઘરમાં રહેલા કોઈપણ કલર કે કોઈપણ સાઇઝના સિંગદાણામાંથી બજારમાં મળતી વ્હાઇટ ખારી સિંગ બનાવી શકો છો। તો બજારમાં મળતી પરફેક્ટ ખારી સિંગ બનાવવા માટેની ટિપ્સ અને ટ્રિક્સ હું તમને આ વિડીયોમાં બતાવીશ, તો એન્ડ સુધી જરૂરથી જોજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરવા મૂકવાનું છે। તો મેં અહીં 2 વાટકા જેટલું પાણી લીધું છે, કેમ કે હું અહીં 1 વાટકા જેટલી સિંગ લેવાની છું। તમે જેટલા સિંગદાણા લેવાના હોય એનાથી ડબલ પાણી ગરમ કરવા રાખવાનું છે। અહીં હાઈ ગેસની ફ્લેમ પર 2 મિનિટ સુધી પાણીને ઉકળવા દઈશું। તો અહીં આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને જે વાટકાથી પાણી લીધું હતું એ જ વાટકાના માપથી 1 વાટકા જેટલું એટલે કે પાણીથી અડધું સિંગ લીધી છે। આ સિંગ મારા ઘરની વાડીની છે, જે કલરમાં લાલ છે, પણ આપણે આમાંથી સફેદ ખારી સિંગ બનાવીશું। મારી પાસે રહેલી સિંગ થોડી સાઇઝમાં મોટી છે, પણ તમારી પાસે જો નાની હોય અને બીજા કલરની હોય તો એના ઉપયોગથી પણ આવી જ તમે ખારી સિંગ બનાવી શકશો। તો હવે ફક્ત 2 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે આ રીતે ચલાવી અને ગરમ કરી લઈશું। આ રીતે ગરમ થયેલ પાણીમાં સિંગને 2 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળવાથી સિંગમાં રહેલો એનો કલર બધો જ જતો રહેશે। જો તમે પહેલાં પાણીમાં મીઠું એડ કરશો તો તેનો બધો જ કલર દૂર નહીં થાય, માટે મીઠું આપણે બાદમાં એડ કરશું। તો 2 મિનિટ સુધી ઉકાળ્યા બાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને માત્ર 10 મિનિટ માટે સિંગને પાણીમાં પલળવા દઈશું, એટલે સિંગ થોડી ફૂલી જશે અને અંદરથી થોડી સોફ્ટ થઈ જશે। અહીં આપણે સિંગને થોડી નરમ જ કરવાની છે, વધારે પડતી સોફ્ટ નથી કરવાની, નહીંતર તેને શેકતા વાર લાગશે। તો લગભગ 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે બી આપણા સરસ વ્હાઇટ થઈ ગયા છે। જ્યારે આપણે ગરમ કરવા મૂક્યા ત્યારે રેડ હતા, એ તમે બાજુની સ્ક્રીન પર જોઈ શકો છો, અને ગરમ કર્યા બાદ સરસ વ્હાઇટ થઈ ગયા, બધો જ કલર નીકળી ગયો છે। તો હવે આપણે ગરણી લઈ અને એની મદદથી આપણે પાણી અલગ કરી લઈશું। અહીં આપણે ઇન્સ્ટન્ટ ખારી સિંગ બનાવીએ છીએ, માટે એને સૂકવવાની જરૂર નથી। આ રીતે ગરણીની મદદથી બધું પાણી દૂર કરી લઈશું અને તમે પાણીનો કલર પણ જોઈ શકો છો। સિંગદાણાની સ્કિનમાં રહેલો બધો જ કલર પાણીમાં આવી ગયો છે। તો હવે આ સિંગને એક બીજા વાસણમાં લઈ લઈશું। હવે એમાં સ્વાદ પ્રમાણે અથવા તો 1 ચમચી જેટલું નમક એડ કરીશું। અહીં આપણે 250 ગ્રામ સિંગદાણા લીધા છે, તો એની સામે 1 ચમચી જેટલું નમક પરફેક્ટ છે। તમને જેટલી ખારાશવાળી સિંગ ભાવતી હોય એ પ્રમાણે તમે નમક એડ કરી શકો છો। હવે નમક એડ કર્યા બાદ તેને રાખવાની કોઈ જ જરૂર નથી, આપણે એને શેકવા માટે લઈ લઈશું। તો અહીં સિંગદાણાને શેકવા માટે મેં લોખંડની કડાઈ લીધી છે। તમે ઘરમાં રહેલી કોઈ પણ જૂની કડાઈ કે એલ્યુમિનિયમની કડાઈનો ઉપયોગ કરી શકો છો। હવે એમાં 1 કપ જેટલું નમક એડ કરીશ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને નમકને આપણે ગરમ થવા દઈશું। આ નમકનો ઉપયોગ મેં કેક બનાવવા માટે અને સિંગ બનાવવા માટે કરેલો છે, માટે એનો કલર થોડો ડાર્ક થઈ ગયો છે। તમે એકવાર નમકનો ઉપયોગ કરી અને સ્ટોર કરીને રાખી શકો છો। કોઈ પણ કેક, બિસ્કિટ કે કાંઈ પણ વસ્તુને બેક કરવા માટે એનો ઉપયોગ કરી શકો છો। અહીં તમે નમકને બદલે રેતીનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આજે હર વ્યક્તિને રેતી મળવી મુશ્કેલ થઈ જાય છે, તો નમકથી હર કોઈ વ્યક્તિ આ સિંગ બનાવી શકે છે। તો લગભગ 2 મિનિટમાં જ નમક સરસ ગરમ થઈ ગયું છે અને આપણું મીઠું પણ સિંગદાણામાં સરસ ચડી ગયું છે। તો મીઠાવાળા સિંગદાણાને નમકમાં એડ કરી અને આપણે મિક્સ કરશું। હવે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું। હાઈ ગેસની ફ્લેમ પર સતત ચલાવતા જઈ જ્યાં સુધી નમક અને દાણા બંને છૂટા ના થાય ત્યાં સુધી તેને શેકવાનું છે। અત્યારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે। અત્યારે તમે જોઈ શકો છો કે આપણા દાણા ભીના હોવાને લીધે નમક અને દાણા બંને ચીપકી ગયા છે અને સાથે ચમચામાં પણ નમક ચોંટી ગયું છે। જ્યાં સુધી નમક દાણાને છોડી ના દે ત્યાં સુધી હાઈ ગેસની ફ્લેમ પર રોસ્ટ કરવાનું છે। તો આ રીતે ચમચાની મદદથી ચલાવતા જઈ અને લગભગ 5 મિનિટ સુધી આપણે હાઈ ગેસની ફ્લેમ પર રોસ્ટ કરી લઈશું।
અહીં તમારે કેટલા ગેસની ફ્લેમ પર અને કેટલા સમય સુધી રોસ્ટ કરવું એ બધું જ હું આગળ વિડીયોમાં જણાવીશ, જેથી તમારી ખારી સિંગ પરફેક્ટ બજાર જેવી ટેસ્ટમાં અને કલરમાં બને. નવી ગુજરાતી અને કાઠિયાવાડી રેસીપી જોવા અને શીખવા માટે મારી ચેનલ DIY એવરીથિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકોનમાં ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. તો આપણે 5 મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ પર રોસ્ટ કર્યું હતું. હવે 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે નમક અને દાણા બંને અલગ અલગ ફરી રહ્યા છે, મતલબ ફેરવવામાં પણ થોડું હલકું થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ કરી આપણે સિંગને શેકવાની છે. તો આપણો સિંગનો દાણો છે એની છાલ એની મેળે ઉતરી ના જાય, એટલે કે અલગ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. આ સિંગને સતત ચલાવતા જવાનું છે, નહીંતર તમારું નમક બળવા લાગશે અને પરિણામે જે જગ્યાએ નમક બળશે તે જગ્યાએ તમારા સિંગનો દાણો પણ બળી જશે, તો સ્વાદમાં પણ સિંગ થોડી કડવી લાગશે. તો બસ આવી નાની ટિપ્સ ધ્યાનમાં રાખશો તો માર્કેટ કરતાં પણ વધુ ટેસ્ટી સિંગ ઘરે તૈયાર થઈ જશે, અને એ પણ ઓછા ખર્ચે અને બિલકુલ હાઇજેનિક. તો સ્ટાર્ટિંગમાં આપણે હાઈ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે રોસ્ટ કર્યું હતું. ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી અને 5 મિનિટ માટે ફરીથી રોસ્ટ કર્યું. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને ચમચાથી ચલાવવાનું આપણે છોડવાનું નથી. જ્યાં સુધી સિંગ બની ના જાય ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહેવાનું છે. અત્યારે તમને બહારથી સિંગ બની ગઈ હોય એવું લાગતું હશે, પણ આ સિંગ હજી અંદરથી કાચી છે, કેમ કે આપણે એને પાણીમાં પલાળી અને ડાયરેક્ટ શેકવા માટે લઈ લીધી હતી. માટે બહારથી તો તે ગરમ નમક સાથે રોસ્ટ થઈ ગઈ છે, પણ અંદરથી એ નરમ છે અને ખારી સિંગ ખાવામાં ક્રિસ્પી હોય તો જ ખાવાની મજા આવે છે. તો એના માટે બહારથી સિંગ બળે નહીં અને અંદર પણ સરસ રોસ્ટ થઈ અને દાણો ક્રિસ્પી અને કડક થાય એના માટે હજી 5 મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું. ચમચો સતત ફેરવતા જશું એટલે આપણો સિંગનો દાણો બધી બાજુથી એકસરખો શેકાઈ જાય, ક્યાંય બળેલો અને ક્યાંય કાચો ના રહે. બજારમાં જે ખારી સિંગ મળે છે એનો દાણો બધી બાજુથી ક્રિસ્પી હોય છે અને ક્યાંય બળવાનો ડાઘ પણ નથી હોતો. તો આજે આપણે એના જેવી ખારી સિંગ બનાવી રહ્યા છીએ. તો એના માટે મેં આગળ કીધું એ પ્રમાણે ગેસની ફ્લેમ પહેલાં 5 મિનિટ માટે હાઈ રાખવાની, પછી 5 મિનિટ માટે મીડિયમ કરીને શેકવાનું અને ત્યારબાદ હવે 5 થી 7 મિનિટ માટે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને જ્યાં સુધી સિંગદાણો ક્રિસ્પી ના થાય ત્યાં સુધી રોસ્ટ કરી લેવાનું, જેથી આપણી સિંગ ઉપરથી એટલી વ્હાઈટ દેખાશે અને અંદર એકદમ લાઇટ બ્રાઉન કલરની અને છેક સુધી દાણો શેકાઈ ગયેલો લાગશે. હવે આપણી ખારી સિંગ બની ગઈ છે કે નહીં એ ચેક કરવા માટે થોડા દાણાને મેં પ્લેટમાં અલગ કાઢી લીધા છે અને એને 2 મિનિટ માટે હવે ઠંડા થવા દઈશું. સિંગદાણા પરફેક્ટ શેકાઈ જાય એટલે એના 2 ફાડા પડી જશે અને અમુક સિંગની ફોતરી પણ ઉતરવા લાગશે. પણ જો તમને એમ પણ ના ખબર પડે તો આ રીતે 2-4 જેટલા દાણાને પ્લેટમાં અલગ કાઢી લેવા અને ત્યારબાદ ઠંડા થાય એટલે હાથની મદદથી મસળી અને એના ફોતરા દૂર કરવાની ટ્રાય કરવા. જો આસાનીથી ફોતરા દૂર થઈ જાય તો મતલબ આપણી ખારી સિંગ બની ગઈ છે અને સાથે જ સિંગનો 2 ભાગ પણ થઈ જાય મીન્સ આપણી સિંગ અંદરથી પણ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. જો આમ ભાગ ના થતા હોય તો હજી 3 થી 4 મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર ચલાવતા રહી અને શેકી લેવું. અને જો એમ પણ ખબર ના પડે તો સિંગ ઠંડી થાય ત્યારબાદ એને મોઢામાં મૂકી અને ચાવી જવું. જો તે ક્રિસ્પી થઈ ગઈ હોય તો તમને ચાવવાનો અવાજ આવશે. હવે લગભગ 15 મિનિટ સુધી શેક્યા બાદ આ રીતના જે મોટો ચારણો આવે છે તે મોટા વાસણમાં રાખી અને આપણી સિંગને અલગ કરી લઈશું. તમારી પાસે આવો ચારણો ના હોય તો પૂરી તળવાની આવી જારી આવે છે એની મદદથી પણ તમે સિંગને નમકથી અલગ કરી શકો છો. હવે આપણે જે શેકેલી બધી સિંગ અને નમક છે એ આ ચારણામાં એડ કરી દઈશું અને હવે હાથની મદદથી આ રીતે ફેરવી અને નમક અને દાણાને અલગ કરી દઈશું. આ રીતે ફેરવશો એટલે એમાં રહેલું બધું જ નમક નીચે પડી જશે.
આ નમક ઠંડુ થાય ત્યારબાદ એને બીજી વાર ઉપયોગમાં લેવા માટે સ્ટોર કરી શકો છો. તો આપણા સિંગદાણા બની ગયા છે. હવે ઠંડા થયા બાદ